હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે શિયાળા માટે એકદમ હેલ્ધી લાડુની રેસીપી શેર કરીશ. ખજૂર ડ્રાયફ્રૂટના આ લાડુમાં એક એવી સામગ્રી ઉમેરશું જેના કારણે આ લાડુ ન્યુટ્રિશનથી ભરપૂર બનશે. તેમજ ખજૂર ડ્રાયફ્રૂટના આ લાડુ ખાંડ કે ગોળ વાપર્યા વગર બનાવશું એટલે એકદમ હેલ્ધી બનશે. તો ચાલો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એવા આ ન્યુટ્રિશનથી ભરપૂર લાડુની રેસીપી શરૂ કરીએ. લાડુમાં નાખવા માટે 50 ગ્રામ મખાના લીધા. મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક. હવે આ લાડુમાં ઉમેરવા માટે જે ખાસ સામગ્રીની વાત કરી એ છે શેકેલા ચણા. માર્કેટમાં આવા શેકેલા ચણા રેડીમેડ મળે એ મેં અહીં 200 ગ્રામ લીધા. ચણા મીઠા વગરના મોળા છે. એની ઉપરની છાલ હટાવીને ચોખ્ખા કરી લઈશું અને એમાં જે ફૂટ્યા વગરના કે કોઈ કડક ચણા હોય એ પણ હટાવી દઈશું, જેથી કરીને લાડુ ખાતી વખતે એ મોઢામાં ન આવે. હવે એક થાળીમાં બધા ડ્રાયફ્રૂટ ભેગા કરી લઈએ. એમાં 80 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ અખરોટ મગજ અને 50 ગ્રામ પિસ્તા લીધી. આ દરેક ડ્રાયફ્રૂટને શેકી લઈશું. લાડુમાં નાખવા માટે કેટલાક અલગ અલગ સીડ્સ લીધા. એમાં 25 ગ્રામ પમ્પકિન સીડ્સ, 25 ગ્રામ સૂરજમુખીના બી એટલે કે સનફ્લાવર સીડ્સ, 25 ગ્રામ તરબૂજના બી એટલે કે મેલોન સીડ્સ, 25 ગ્રામ સફેદ તલ અને 1 ટેબલસ્પૂન ભરીને વજનમાં 10 ગ્રામ ખસખસ લીધી. હવે એક નાની સાઈઝની વાડકી લીધી. એમાં 2 ટીસ્પૂન સૂંઠ પાવડર, અડધી ટીસ્પૂન અધકચરા વાટેલા નાની ઇલાયચીના દાણા અને 1 ટીસ્પૂન બત્રીસું પાવડર એટલે કે કાટલું ઉમેરું છું. લાડુ બનાવવા માટે હોમમેડ દેશી ઘી લીધું અને ગરપણ માટે 600 ગ્રામ આવું લાલ ખજૂર લીધું. એને વચ્ચેથી કાપીને અંદરના બીજ હટાવી દઈશું. તમારે ખજૂરના બદલે ગોળ લેવો હોય તો એ પણ એટલો જ લેવો. હવે આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. ઘી પીગળે ત્યાર પછી એમાં ડ્રાયફ્રૂટ ભેગા કરીને રાખ્યા હતા એ ઉમેરી દઉં છું. હવે કઢાઈમાં કન્ટિન્યુ ટવેટો ફેરવીને આ ડ્રાયફ્રૂટને શેકી લઈએ. આ દરેક ડ્રાયફ્રૂટ ખૂબ જ હેલ્ધી. બદામમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે. વિટામિન ઈ હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે અને બદામમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર સમાયેલા છે એટલે એના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે. અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ્સ, વિટામિન ઈ અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટો સમાયેલા છે. આ દરેક તત્વો મગજની કાર્યક્ષમતામાં વધારો કરે, યાદશક્તિને તેજ બનાવે અને ઉંમરની સાથે મગજની સમસ્યાઓ થાય એમાં ઘણે અંશે રક્ષણ આપે છે. પિસ્તા આંખ માટે ફાયદાકારક છે. એમાં કેલ્શિયમની માત્રા ઘણી સારી હોય છે જે હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે. પિસ્તામાં વિટામિન B6 અને પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે. હવે છેલ્લે થઈ કાજુની વાત. એમાં પણ ઘણા બધા પોષક તત્વો સમાયેલા છે જે વજન ઘટાડવાથી લઈને બોડીને એનર્જી આપવાનું કામ કરે છે. પણ દિવસ દરમિયાન કાજુ અમુક માત્રામાં જ ખાવા જોઈએ. 4 થી 5 મિનિટ માટે હલાવતા રહીને આ ડ્રાયફ્રૂટ શેકી લીધા એટલે એ થોડા ક્રન્ચી થઈ ગયા. માટે હવે ગેસ ફ્લેમ લો તરફ કરીને માટે એને જારી વડે કઢાઈમાંથી લઈને હમણાં એક પરાતમાં રાખું છું. હવે આ જ કઢાઈમાં મખાના લઈને એને પણ શેકી લઈએ. ગેસ ફ્લેમ હવે મીડિયમથી લો તરફ રાખીને કઢાઈમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહેવું એટલે મખાના એક સાઈડથી દાજી ન જાય. મખાનામાં વિટામિન્સ અને મિનરલ્સ જેવા ઘણા બધા પોષક તત્વો સમાયેલા છે. તેમાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જેના કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને વજન નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. માટે મખાનાને સુપરફૂડ પણ કહી શકાય. મખાનાને ધીમી આંચ પર થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેશું. આશરે 5 થી 6 મિનિટ પછી મખાના શેકાઈ ગયા
એને હાથમાં લઈને દબાવીએ તો એનો ભૂક્કો થઈ જાય છે, તમે જોઈ શકો છો. માટે હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને એને કઢાઈમાંથી એક વાસણમાં કાઢી લઉં છું અને હવે આ જ કઢાઈ ફરી સ્ટવ ઉપર ચડાવી દઉં છું. હવે કઢાઈમાં પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ અને મેલોન સીડ્સ આ ત્રણેયને સાથે લઉં છું. આ દરેક સીડ્સ એ પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક. આમાં તમે અળસી પણ ઉમેરી શકો. આશરે 2 થી 3 મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને આ દરેક સીડ્સ શેકી લીધા. હવે આમાં તલ અને ખસખસ પણ ઉમેરી દઉં છું. આશરે 2 મિનિટ પછી આમાં તલ શેકાઈ ગયા એટલે ફૂટવા લાગ્યા. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ શેકેલા સીડ્સ કઢાઈમાંથી એક વાસણમાં કાઢી લઉં છું. ખજૂરના બી હટાવી દીધા તો હવે એમાંથી અડધા ભાગનું મિક્સર જારમાં લઈને એને ગ્રાઇન્ડ કરી લઉં છું. ખજૂર આવું ઝીણું ક્રશ કરી લીધું. એને મિક્સર જારમાંથી આ થાળીમાં કાઢી લઉં છું. ત્યાર પછી બાકીનું અડધા ભાગનું પણ આ જ પ્રમાણે ક્રશ કરી લઈએ. હવે બીજા બેચમાં ક્રશ કરેલું ખજૂર પણ આ થાળીમાં ભેગું કરીને હમણાં સાઈડમાં રાખું છું. હવે આ મિક્સર જારમાં શેકેલા ડ્રાયફ્રૂટ લઈને એને અધકચરા વાટી લઈએ. ડ્રાયફ્રૂટ આવા અધકચરા વાટી લીધા તો હવે એમાં શેકેલા સીડ્સ ઉમેરી એને પણ સાથે અધકચરા વાટી લઉં છું. ક્રશ કરેલા ડ્રાયફ્રૂટવાળું મિશ્રણ મિક્સર જારમાંથી આ પહોળા વાસણમાં લઈ લીધું. એમાં કોઈક ડ્રાયફ્રૂટની મોટી કણી હોય તો એને ચપ્પુ વડે કાપી લેવી. હવે મિક્સર જારમાં લઉં છું શેકેલા ચણા. એની ઉપરની છાલ અને એમાં ફૂટ્યા વગરના ચણા હતા એ હટાવી દીધા. એટલે હવે એનું વજન 150 ગ્રામ થઈ ગયું. તમારે છાલ સાથે આમાં ચણા લેવા હોય તો લઈ શકાય. હવે મિક્સર ચાલુ બંધ કરીને આ ચણા અધકચરા વાટી લઈશું. હવે વાટેલા ચણા પણ મિક્સર જારમાંથી આ વાસણમાં સાથે કાઢી લઉં છું. ત્યાર પછી બધું મિક્સ કરી લઈએ અને હવે છેલ્લે આ જ મિક્સર જારમાં શેકેલા મખાના લઈને એને પણ અધકચરા વાટી લઈએ. મખાના પણ આવા ઝીણી કણી જેવા વાટી લીધા. એને મિક્સર જારમાંથી આ પહોળા વાસણમાં લઉં છું. મખાનાનો એકદમ ઝીણો ભૂક્કો નથી કરવાનો, પણ આ પ્રમાણે જ વાટવા. હવે એમાં ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ અને ચણાવાળું મિશ્રણ ઉમેરી દઉં છું. ત્યાર પછી આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. લાડુમાં નાખવા માટે એક વાડકીમાં મસાલા ભેગા કરીને રાખ્યા હતા એ પણ સાથે આમાં ઉમેરી દઉં છું. હવે આ ક્રશ કરેલું ખજૂર શેકી લઉં છું. એના માટે કઢાઈ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીને કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. ઘી પીગળે ત્યાર પછી એમાં ક્રશ કરેલું ખજૂર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે જેમ જેમ આ ખજૂર શેકાશે તેમ તેમ એ નરમ થશે એટલે બાંધેલા લોટની જેમ ભેગું થઈ જશે. કન્ટિન્યુ હલાવતા રહીને 2 થી 3 મિનિટ માટે ખજૂર શેકી લીધું એટલે હવે એનો કલર બદલાઈ ગયો, તમે જોઈ શકો છો. અને એ એક જગ્યા પર ભેગું થઈ જાય છે. આનાથી વધારે ખજૂરને શેકવાની જરૂર નથી, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી એને ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ, ચણા અને મખાનાવાળું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એમાં ઉમેરી દઉં છું. હમણાં શેકેલું ખજૂર ગરમ છે માટે તવેથા વડે આમાં મિક્સ કરું છું. હવે થોડી વાર પછી આ મિશ્રણ થોડું ઠંડુ થયું માટે હાથ વડે મિક્સ કરી લઉં છું. આમાં શેકેલા ચણા ઉમેર્યા જે ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ મળી રહે છે. આ ઉપરાંત ચણા ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી પણ વધે છે. એટલે સિઝનલ બીમારીઓ સામે પણ રક્ષણ મેળવી શકાય. 1 કિલો ખજૂર હતું એમાંથી થોડું ચટણી બનાવવા માટે વાપર્યું. બાકીનું 600 ગ્રામ જેટલું બચી ગયું એ આમાં લીધું. હજુ આમાં કમસે કમ 200 થી 300 ગ્રામ જેટલું ખજૂર ઉમેરી શકાય. હવે આ થોડું ઠંડુ થયું એટલે હાથ વડે સારી રીતે મસળી લઉં છું. આ મિશ્રણ થોડું વધારે છે અને લાડુ બનાવી શકાય એવું બાઇન્ડિંગ આમાં આવ્યું નથી, માટે હવે આમાં મધ એટલે કે હની ઉમેરું છું. પહેલાં 1 ટેબલસ્પૂન ભરીને ઉમેરું છું. ત્યાર પછી જરૂર પ્રમાણે બીજું 1 ટેબલસ્પૂન ભરીને ઉમેરું છું. 2 ટેબલસ્પૂન ભરીને આમાં મધ ઉમેર્યું એટલે બાઇન્ડિંગ આવી ગયું.
હવે આમાંથી લાડુ બનાવીએ એ પહેલાં આ મિશ્રણ થોડું હાથમાં લઈને ટેસ્ટ કરી લઉં છું. મિશ્રણ બહુ જ ટેસ્ટી છે. હવે એમાંથી લાડુ બનાવવા માટે હાથ ધોઈને ઘીવાળા કરી લીધા. ત્યાર પછી થોડું મિશ્રણ હાથમાં લઈને એમાંથી નાની સાઈઝના લાડુ બનાવી લઈએ. તમારે લાડુના બદલે આ મિશ્રણના ચીકી જેવા પ્રોટીન બાર બનાવવા હોય તો બનાવી શકાય. તૈયાર કરેલા લાડુ હમણાં એક થાળીમાં ગોઠવીને મૂકું છું. બધા મિશ્રણના આવા એક સરખા લાડુ બનાવી લીધા. જેટલું મિશ્રણ હતું એમાંથી થાળી ભરીને લાડુ બન્યા. એકદમ સોફ્ટ, સુપર ટેસ્ટી અને હેલ્ધી ખજૂર ડ્રાયફ્રૂટના લાડુ તૈયાર છે. હમણાં ઠંડીની મોસમમાં રોજ સવારે એક લાડુ ખાવામાં આવે તો યાદશક્તિમાં વધારો થશે, હાડકાં મજબૂત થશે, ઇમ્યુનિટી વધશે, જેથી કરીને સિઝનને લગતી બીમારીઓ કોષો દૂર ભાગશે. એકવાર આ રીતે તમે સુપર હેલ્ધી આ ખજૂર ડ્રાયફ્રૂટના લાડુ બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ ઠંડીની મોસમમાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. કારણ કે એકવાર આ લાડુ બનાવીને એક ડબ્બામાં ભરી દઈએ તો મહિના સુધી ખાવા માટે લઈ શકાય. એને ફ્રીઝમાં રાખવાની પણ કોઈ જ જરૂર નથી. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.